હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણે આવ્યા છીએ બજરંગ ભજીયા હાઉસ। આપણે અહીંયા ભજીયા ખાવા આજે આવ્યા છીએ। અહીંના ભજીયા અમારે બહુ ફેમસ છે। તો અમારા મામા ભજીયા બનાવે છે। તો કામકાજ ફૂલ જોરો શોરોથી ચાલુ છે। જો તમે મેથીના ભજીયા, મરચાંની પટ્ટી તમે જે કંઈ ઓર્ડર ઉપર બનાવી આપે છે, ગરમા ગરમ અને તાજા। અને બધી સામગ્રી પણ સારી અને શુદ્ધ વાપરે છે મિત્રો। કોઈ એવું નથી કે કોઈ ભેળસેળ। જો ભજીયા ખાવા કેટલા માણસો આવ્યા છે, જો તમે અહીંયા હંમેશા ગળદી ફૂલ જ હોય છે। અડધી રાતે આવો તો પણ આવીને આવી ગળદી હોય મિત્રો। જો ભજીયા જો હા, જો અમારા મહાદેવ ટ્યુશન ક્લાસીસના સર પણ આવ્યા છે મિત્રો। જો આ મરચાંની પટ્ટી છે મિત્રો। આ સ્વાદે ખાટા મીઠા આવે છે મિત્રો। એકવાર ચાખો એટલે બીજી વાર તમે તમારો ટાઈમ લઈને આવ્યા આવા ભજીયા ખાવા મિત્રો। જો અમારા ભાઈ ભેજસેલા ભજીયા ખાવા આવ્યા છે મિત્રો। જો અમારા વિક્રમભાઈ છે, વેરાવળ સોમનાથમાં ફાયર બ્રિગેડમાં નોકરી કરે છે, તે પણ અહીંયા ભજીયા ખાવા આવ્યા છે। અને અમારે આ ભાઈ છે મહાદેવ કિરાણા સ્ટોલના માલિક, પોતે જ છે, તે પણ અડધી રાતે ભજીયા ખાવાય છે। નોકર કયો તો એ છે ને માલિક કયો તો પણ એ જ છે। એ પોતે એવું માને છે કે માલિક છે, પણ લાગતું નથી। અને મિત્રો ગમે એ ટાઈમે આવો ને તો ગરમા ગરમ અને ફ્રેશ ભજીયા તમને ખાવા મળશે। સારું મિત્રો, જેને પણ આવવું હોય તે આવજો। 8 થી 3 વાગ્યા સુધી ચાલુ જ હોય છે રાતના સમયે। સારું મિત્રો, જય જવાન જય કિસાન।